2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 13 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 13 માતા પિતાની સેવાનું ફળ મંગલાચરણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય પુરુષોત્તમ પ્રભુ અધિક જ્યેષ્ઠ માસ એટલે પુરુષોત્તમ માસ આ માસમાં કરાયેલું જપ તપ દાન વ્રત સેવા અને ભક્તિ અનેકગણું ફળ આપે છે ખાસ કરીને માતા પિતાની સેવા કરનાર મનુષ્ય પર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતા જીવતા દેવ છે જેમ ગંગાજી પાપનો નાશ કરે છે તેમ માતા પિતાની સેવા જીવનના દુઃખોનો નાશ કરે છે આજે આપણે સાંભળીએ એક પવિત્ર અને હૃદયસ્પર્શી કથા માતા પિતાની સેવાનું ફળ પ્રાચીન સમયમાં એક સુંદર ગામ હતું ગામ હરિયાળું શાંત અને ધર્મપ્રેમી લોકોવાળું હતું તે ગામમાં ધર્મદાસ નામનો એક ગરીબ પરંતુ સચ્ચરિત્ર બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ ગૌરી હતું બંને ભગવાનના ભક્ત હતા તેમને એક પુત્ર હતો નામ હતું મોહન બાળપણથી જ સંસ્કારી વિનમ્ર અને સેવાભાવી હતો તેના માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા ધર્મદાસને ચાલવામાં તકલીફ થતી અને ગૌરીબેનને આંખે ઓછું દેખાતું ઘરમાં ગરીબી હતી પરંતુ પ્રેમ અને ભક્તિ ભરપૂર હતી મોહનની સેવા મોહન રોજ સવારે વહેલો ઉઠતો પહેલા માતા પિતાના ચરણ સ્પર્શ કરતો પછી પાણી ગરમ કરતો તેમને સ્નાન કરાવતો ભોજન બનાવતો અને પછી કામ પર જતો ગામના લોકો કહેતા આવો દીકરો દરેક ઘરમાં જન્મે તો વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે મોહન સાંજે કામ પરથી પરત આવે ત્યારે માતાને દવા આપતો પિતાને પગ દબાવી આપતો અને ભગવાનનું નામ સંભળાવતો તે ક્યારેય ગુસ્સો કરતો નહીં પુરુષોત્તમ માસનો આરંભ એક વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવ્યો ગામમાં સત્સંગ કથા અને ભજન શરૂ થયા બધા લોકો વ્રત અને પૂજામાં જોડાયા ગામના મંદિરમાં એક મહાત્મા આવ્યા તેઓ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા હતા મહાત્માજીએ કહ્યું જે મનુષ્ય આ માસમાં માતા પિતાની સેવા કરે છે તેને હજારો યજ્ઞનું ફળ મળે છે આ સાંભળીને મોહનના હૃદયમાં વધુ ભાવ જાગ્યો મોહનનો સંકલ્પ મોહને નક્કી કર્યું આ આખા પુરુષોત્તમ માસમાં હું માતા પિતાની વિશેષ સેવા કરીશ તે રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો ઘરમાં દીવો પ્રગટાવતો ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતો પછી માતા પિતાને તુલસીવાળું પાણી આપતો દરરોજ મંદિરથી પ્રસાદ લાવતો પરીક્ષા શરૂ થાય છે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જરૂર લે છે એક દિવસ ભારે વરસાદ પડ્યો ગામમાં પાણી ભરાઈ ગયું મોહન જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો ઘરમાં અનાજ ઓછું હતું ગૌરીબેને કહ્યું બેટા હવે તું અમારું ધ્યાન ઓછું રાખ પહેલા તારી કમાણી વિશે વિચાર મોહન બોલ્યો માં તમારી સેવા જ મારું ધર્મ છે ભગવાન પુરુષોત્તમ જરૂર મદદ કરશે ભૂખ અને ભક્તિ 3 દિવસ સુધી ઘરમાં પૂરતું ભોજન ન હતું મોહન પોતે ભૂખ્યો રહેતો પરંતુ માતા પિતાને ખવડાવતો એક રાત્રે ધર્મદાસે જોયું કે મોહન ખાધા વગર સૂઈ ગયો પિતાની આંખોમાં આંસુ આવી ગયા ધર્મદાસ બોલ્યા હે ભગવાન આવા સેવાભાવી પુત્રને દુઃખ કેમ આપો છો ભગવાનની કૃપા તે જ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ વૃદ્ધ સાધુના વેશમાં આવ્યા તેમણે મોહનના ઘરનો દરવાજો ખખડાવ્યો મોહને દરવાજો ખોલ્યો સાધુ બોલ્યા બેટા મને ખૂબ ભૂખ લાગી છે કંઈ ખાવાનું મળશે ઘરમાં માત્ર થોડું જ ખીચડું બચ્યું હતું મોહને તરત સાધુને બેસાડ્યા અને આખું ખીચડું પીરસી દીધું સાધુએ પૂછ્યું તું શું ખાશ મોહન હસીને બોલ્યો મારા માટે ભગવાનનું નામ જ ભોજન છે દિવ્ય ચમત્કાર સાધુ ખૂબ પ્રસન્ન થયા તેમને આશીર્વાદ આપ્યો તારી માતા પિતાની સેવા અને તારો ત્યાગ વ્યર્થ નહીં જાય સવાર થતાં જ ચમત્કાર થયો ઘરમાં અનાજના ઘડા ભરાઈ ગયા આંગણે ગાય આવી ઊભી રહી મોહનને ગામના જમીનદારે સારી નોકરી આપી ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા ભગવાનનું દર્શન એક દિવસ મોહન મંદિરમાં ભજન કરતો હતો અચાનક મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠ્યું ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા મોહન રડી પડ્યો ભગવાન બોલ્યા હે ભક્ત તું માતા પિતાની જે સેવા કરે છે તે મને અત્યંત પ્રિય છે જે પોતાના માતા પિતાની સેવા કરે છે તે સીધો મારા ધામનો અધિકારી બને છે માતા પિતાનો આશીર્વાદ સમય પસાર થયો ધર્મદાસ અને ગૌરીબેન અંતિમ સમય નજીક આવ્યા તેમણે મોહનને આશીર્વાદ આપ્યો બેટા તું જીવનભર સુખી રહેજે ભગવાન પુરુષોત્તમ તારા પર કૃપા વરસાવે થોડા દિવસોમાં બંનેએ ભગવાનનું નામ લેતા લેતા પ્રાણ ત્યાગ્યા ગામમાં સૌએ કહ્યું ધન્ય છે એવો પુત્ર મોહનનું જીવન મોહન પછી વધુ ભક્તિમાર્ગે ચાલ્યો તે
ગરીબોની સેવા કરતો, સત્સંગ કરાવતો અને લોકોને માતા પિતાનું મહત્વ સમજાવતો. તે કહેતો, મંદિરમાં ભગવાન શોધવા પહેલાં ઘરમાં માતા પિતાના ચરણોમાં ભગવાનને શોધો. કથાનો ઉપદેશ. આ કથાથી આપણને ઘણા ઉપદેશ મળે છે. 1. માતા પિતા જીવતા દેવ છે. જેઓ માતા પિતાનું સન્માન કરે છે તેમના જીવનમાં સુખ શાંતિ આવે છે. 2. પુરુષોત્તમ માસમાં સેવા વિશેષ ફળ આપે છે. આ માસમાં કરેલી સેવા, દાન અને ભક્તિ અક્ષય બને છે. 3. ભગવાન ભક્તની પરીક્ષા લે છે. દુઃખ આવે ત્યારે ભક્તિ છોડવી નહીં. 4. નિસ્વાર્થ સેવા મહાન પુણ્ય છે. કોઈ સ્વાર્થ વગર કરેલી સેવા સીધી ભગવાન સુધી પહોંચે છે. પુરુષોત્તમ માસમાં કરવાના કાર્યો. રોજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું, ગીતા પાઠ કરવો, તુલસી પૂજન કરવું, ગાયને રોટલી ખવડાવવી, ગરીબોને દાન આપવું, માતા પિતાની સેવા કરવી, એકાદશી વ્રત કરવું, હરિનામ જપ કરવો. માતા પિતાની સેવા વિશે શાસ્ત્રવચન. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અર્થાત માતાને દેવ સમાન માનો અને પિતાને દેવ સમાન માનો. આજના સમયમાં કથાનું મહત્વ. આજકાલ ઘણા લોકો વૃદ્ધ માતા પિતાને અવગણે છે. કેટલાક લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પરંતુ યાદ રાખો, જે સંતાન માતા પિતાને દુઃખ આપે છે તેને જીવનમાં શાંતિ મળતી નથી. અને જે સેવા કરે છે તેને ભગવાનની કૃપા જરૂર મળે છે. ભજન. માતા પિતાના ચરણોમાં સાચો વસે ભગવાન. સેવા કરજો પ્રેમથી, થશે જીવન કલ્યાણ. પુરુષોત્તમ પ્રભુ કૃપાળુ, ભક્તો પર દયા કરે. માતા પિતાની સેવા કરનાર ભવસાગરથી પાર ઉતરે. આરતી. જય પુરુષોત્તમ દેવ હરે, ભક્તોની પીડા દૂર કરે. માતા પિતાની સેવાથી જીવનમાં સુખ શાંતિ ભરે. સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, અમને માતા પિતાની સેવા કરવાની શક્તિ આપો. અમારા મનમાં ભક્તિ, દયા અને સંસ્કાર ભરો. અમારા ઘરમાં પ્રેમ અને શાંતિ રહે. સર્વે ભક્તોનું કલ્યાણ કરો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.